આજે દેવપોઢી 11 નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન શાનથી 215મો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળ્યો. શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિરે રાજવી પરિવાર દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની આરતી કરવામાં આવી હતી. આજે દેવપોઢી 11 નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળ્યો હતો. ભગવાન વિઠ્ઠલનાથજી ચાંદીના રથ પર બિરાજમાન થઈ માંડવી ખાતે વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો માંડવી ખાતેથી નીકળી MG રોડ, લહેરીપુરા, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ, રાવપુરા, ટાવર 4 રસ્તા, કોઠી 4 રસ્તા થઈને કીર્તિ મંદિર પહોંચ્યો હતો. ભગવાન વિઠ્ઠલનાથજીનો હર અને હરિના મિલન થશે અને ત્યારબાદ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો બપોરે નીચ મંદિરે પરત ફરશે. विक्रमनाथ भगवान की जय। दादा
મહારાજા સયાજીરાવ ઉપવાસી વિઠ્ઠલનાથજી લોકો તમામ ભાવિ ભક્તોને દર્શન આપવા નીકળશે, આવો મળશે. પ્રભુ ચડવા તમામ શહેરીજનોને એમના આશીર્વાદ મળે. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.